વડોદરાની સ્કૂલોમાં અભ્યાસ કર્યા બાદ અધવચ્ચેથી સ્કૂલ છોડીને જતા રહેલા વિદ્યાર્થીઓ હવે શિક્ષણ વિભાગ માટે માથાનો દુખાવો બન્યા છે। એક તરફ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 2030 સુધીમાં ધોરણ 1 થી 12માં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય પર લાવવા લક્ષ્યાંક નક્કી કરાયો છે, ત્યારે માત્ર વડોદરા જિલ્લામાંથી જ ધોરણ 1 થી 12ના 16,774 વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ગાયબ થયા છે, એટલે કે તેઓ સ્કૂલ છોડીને અન્યત્ર ચાલ્યા ગયા છે। હવે તેમને ફરીથી સ્કૂલમાં પ્રવેશ માટે ભંગેરું શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ધોરણ 9 થી 10ના 12% જેટલા છે, જ્યારે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં રેટ 1.20 થી 1.50 જેટલો અને ધોરણ 6 થી ધોરણ 8માં 2.50 થી 3 જેટલો છે। ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અને યુડાઇઝના ડેટાના આધારે આ આંકડાઓ બહાર આવ્યા છે। આ ડ્રોપ આઉટમાં વડોદરા શિક્ષણ સમિતિની સ્કૂલોના પણ 3000 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે શિક્ષણ સમિતિમાં એક પદ્ધતિસરની વ્યૂહરચના અપનાવવામાં આવી છે। હાલમાં સમિતિની સ્કૂલોમાં મિશન મોડમાં વિદ્યાર્થીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।